26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આપણે મનાવીએ. એનો મેઇન હેતુ છે કે આ લોકોને સેન્સિટાઇઝ કરવાનું, લોકો ડ્રગનું સેવન ના કરે. ગુજરાત પોલીસે પણ આને એક વોર ફૂટિંગ તરીકે લીધા છે. આ આપણે ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ આપણે ડ્રગ વિરુદ્ધ અપનાવી છે. આપણે જોઈએ છેલ્લા 5 વર્ષમાં તો 13,600 કરોડથી વધુનો ડ્રગ આપણે પકડ્યો છે. નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5000થી વધારે આરોપીઓને આપણા જેલની સળિયા પાછળ ધકેલ્યા છે. આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક એ બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા ATS અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નષ્ટ નાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભું કર્યું છે. એની સાથે લોકલ પોલીસ પણ વધારેમાં વધારે કેસો કરે, એના પણ ઇન્ટેલિજન્સ નેટવર્ક વ્યવસ્થિત રહે, એના માટે પણ આપણે ખૂબ જ એફર્ટ્સ કરાવી રહ્યા છીએ. ડ્રગ સાથે જે સંકળાયેલા છે એના જે કેસો થાય એનાથી મૂળ સુધી આપણે જવાય કે ડ્રગ ક્યાંથી આવ્યો, કેવી રીતે બન્યા, ક્યાંથી બન્યા અને ક્યાં સુધી એ જવાના હતા, એ બધું જ એને ટોપ ટુ બોટમ સુધી આપણે એપ્રોચ રાખીને એને તપાસમાં પણ એ રીતે કાર્યવાહી કરવામાં આવે છે. અને પેડલર સુધી સીમિત નહીં રાખતા આપણે માણસોને, અગર કોઈ મૂળ સુધી આપણે પહોંચીએ, એમાં સાયન્ટિફિક એવિડન્સ પણ લેવામાં આવે છે. આ કહી શકાય કે આપણે હાલમાં સરકારની નીતિ પણ આ છે અને પોલીસ પણ ખૂબ જ એના વોર ફૂટિંગ તરીકે, એટલે ખૂબ જ એગ્રેસિવલી ઝીરો ટોલરન્સ રાખી અને આ રીતે એને એગ્રેસિવલી પરસ્યુ કરી રહ્યા છીએ કે આ ગુજરાતને આ નશામુક્ત કરી શકાય.